પોલો ક્લબની વર્ષ 2026ની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું। પોલો ક્લબની વર્ષ 2026ની ચૂંટણીને લઈને સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બિલ્ડિંગ ટુગેધર લીડિંગ ધ ફ્યુચર અને પારદર્શી વહીવટના નારા સાથે આ વખતે ચૂંટણી મેદાન ગરમાયું છે, જેમાં આજે સવારે 10 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી, જ્યાં 2 વાગ્યા સુધી સભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ક્લબની નવી કમિટીની પસંદગી માટે મતદાન કર્યું હતું। આ વખતની ચૂંટણીમાં મુખ્યત્વે ટીમ એસ અને ટીમ ડેમોક્રેસી એમ 2 પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે। પોલો ક્લબના ભવિષ્યને નક્કી કરતી આ ચૂંટણીમાં બંને પેનલો સભ્યોને રીઝવવા અને ક્લબના આધુનિકીકરણ માટે એડીચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે જોવાનું એ રહેશે કે ક્લબના સભ્યો ટીમ ડેમોક્રેસીના અનુભવ પર ભરોસો મૂકે છે કે ટીમ એસના પરિવર્તનના વાયદાને સ્વીકારે છે। આ ચૂંટણી નોર્મલી થતી નથી હોતી, પણ છેલ્લા 1-2 વર્ષથી આ ચૂંટણી થાય છે। પરિવારમાં નોર્મલી બધું સેટલમેન્ટ થઈ જતું હોય છે કે ક્લબનો વહીવટ જે રીતે સારી રીતે ચાલે એની માટે, પણ કઈ કારણોસર આ ચૂંટણી થઈ રહી છે। અમે અત્યારે હું ટીમ એસ નો વાઇસ પ્રેસિડેન્ટ કેન્ડિડેટ છું અને આ એક યંગ ટીમ બનાવી છે અમે, જે ટીમમાં એવા લોકો છે 9 કે જે દરરોજ 365 માંથી 300 દિવસ ક્લબમાં આવીને કોઈ સ્પોર્ટ્સ રમવાવાળા છે। અમે ઘરેથી ક્લબ ચલાવવા નથી માંગતા, એટલે અમારે આવી એક ટીમ બનાવવી પડે। અમારી ટીમમાં બધા જ ભણેલા ગણેલા લોકો અને પ્રોફેશનલ લોકો છે, જે એમના કામ ધંધામાં સારી જગ્યા પર છે। એટલે આ વખતનો માહોલ કંઈ અલગ છે પોલો ક્લબમાં। અત્યારે હું જસ્ટ જોઈને આવ્યો કે 900 ની આજુબાજુ વોટિંગ થઈ ગયું છે અને હજુ બીજા 1.5 કલાકની આજુબાજુ બાકી છે। લાસ્ટ ઇલેક્શનમાં 990 વોટ પડેલા 3 કલાકમાં, જે અત્યારે ઓલરેડી 2 કલાકમાં પડી ગયા છે। એટલે પરિવર્તન આવતું મને દેખાઈ રહ્યું છે। અત્યારે જોતા તો એવું લાગે છે ટીમ ડેમોક્રેસીની આખી ટીમ જ આવશે, કારણ કે અમે ભૂતકાળમાં જે કામ કર્યું છે એ મેમ્બરો જોવે છે અને કામ કર્યું છે, એટલા માટે મેમ્બરો અમારી જોડે છે। અત્યારે અમને પૂરેપૂરી આશા છે કે આ વખતે અમારી ટીમ પૂરેપૂરી આવશે। 2:30 વાગે મતદાન શરૂ થશે, કાઉન્ટિંગ શરૂ થશે અને બસ 7 વાગ્યા સુધીમાં રિઝલ્ટ પૂરેપૂરો બહાર આવી જશે।